દિલ્હી હાઈકોર્ટે લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચાર કરતી વખતે ધર્મ અને ભગવાનના નામે કથિત રીતે મત માંગવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોઈપણ ચૂંટણી લડવા પર 6 વર્ષના પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી। પિટિશનર એડવોકેટ આનંદ એસ જોધલે આરોપ લગાવ્યા હતા કે પીએમ નરેન્દ્ર મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે। તેમણે કહ્યું કે પીએમએ 9 એપ્રિલે યુપીના પીલીભીતમાં તેમના ભાષણ દરમિયાન હિન્દુ દેવી દેવતાઓ, શીખ દેવતાઓ અને તેમના પૂજા સ્થાનોના નામ પર મત માંગ્યા હતા। ત્યારે આ સમગ્ર બાબતે હાઈકોર્ટે કહ્યું હતું કે આ અરજી ઘણા કારણોસર ખોટી છે। અમે ચૂંટણી પંચને નિર્દેશ આપી શકીએ નહીં। તો પીએમ પરની ચૂંટણી પ્રતિબંધની પિટિશનની માંગ ફગાવાઈ દેવાઈ છે। 6 વર્ષ સુધી ચૂંટણી પ્રતિબંધની અરજી કરાઈ હતી। તો આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યાનો પીએમ નરેન્દ્ર મોદી પર આરોપ લાગ્યો હતો। દેવી દેવતાઓ, પૂજા સ્થાનોના નામ પર મત માંગ્યા હતા। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાયા ગયા છે। તો જી વિશાલ, પીએમ નરેન્દ્ર મોદી ઉપર જે ચૂંટણી પ્રતિબંધની પિટિશનની માંગ કરતી અરજી ફગાવાઈ દેવાઈ છે, આપ શું કહેશો સમગ્ર મામલે? જેવી રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે દિલ્હી હાઈકોર્ટની અંદર, તેની અંદર અરજી કરવામાં આવી હતી આનંદ જોધલે દ્વારા। આનંદ જોધલે એડવોકેટ છે, તેમણે પિટિશન કરી હતી કે નરેન્દ્ર મોદીને 6 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવે ચૂંટણી લઈને, કારણ કે તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો છે। તેમણે જે એપ્લિકેશન કરી હતી હાઈકોર્ટની અંદર, તેની અંદર તેમણે કેટલાક મુદ્દાઓ લખ્યા હતા અને તેમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ભાષણ દરમિયાન, એટલે પીલીભીતમાં જે ભાષણ કર્યું છે તે ભાષણની અંદર ધર્મ અને દેવી દેવતાના નામે વોટ માંગવાની કોશિશ કરી છે અને લોકોને ક્યાંક ને ક્યાંક ઉશ્કેર્યા છે। જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી છે તેમણે રામ મંદિરને લઈને પણ કેટલીક વાતો કરી હતી। સાથે જ કરતારપુર જે ગુરુદ્વારા છે તેના જે અમુક અવશેષો હતા તે પણ પાછું લાવવાની જે વાત કરી હતી। સાથે જ ગુરુદ્વારાની અંદર જે લંગર છે તે લંગરને પણ જીએસટી મુક્ત કરવાની જે વાત કરી હતી। આ તમામ વાતોને ક્યાંક ને ક્યાંક એક સાથે જોડી અને તેમણે વોટ માંગવાની કોશિશ કરી છે અને તેના કારણે તેમણે આ અરજી કરી છે અને 153 મુજબ જે કાર્યવાહી થવી જોઈએ તેની અંદર 6 વર્ષ માટે પ્રતિબંધ મૂકવાની જે વાત છે તે પ્રતિબંધ મૂકવાની વાતને લઈને અત્યારે હાલમાં આ અરજી કરવામાં આવી હતી। પરંતુ હાઈકોર્ટે એવો નિર્દેશ કર્યો છે કે જે અરજીની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુદ્દાઓ સંપૂર્ણ રીતે યોગ્ય નથી અને સાચા નથી, એટલા માટે આ જે અરજી છે તેને ફગાવી દેવામાં આવી છે। સાથે જ જે રીતે આનંદ જોધલેની સામે જે ચૂંટણી પંચના જે વકીલ છે તે વકીલ સિદ્ધાંત કુમારે જણાવ્યું છે કે તેમણે જે આરોપ લગાવવામાં આવ્યો છે તે આરોપમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ છે અને તેમણે જે આરોપ લગાવી અને જે રીતે 6 વર્ષના જે ચૂંટણી પંચ દ્વારા જે માંગ કરવામાં આવી છે કે 6 વર્ષ માટે નરેન્દ્ર મોદીને પ્રતિબંધ કરવામાં આવે, પરંતુ તે તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ રહેતી હોવાના કારણે આ તમામ બાબતોની અંદર બંને પક્ષોને સાંભળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે નિર્ણય લીધો છે કે આખરે આ જે એપ્લિકેશન કરવામાં આવી હતી આનંદ જોધલે દ્વારા, એ એડવોકેટ આનંદ જોધલેની એપ્લિકેશનની અંદર ઘણી બધી ક્ષતિઓ છે અને તેની અંદર એવી કોઈ જ બાબત નથી કે જેના કારણે અરજીને સ્વીકારવામાં આવે અને એટલા માટે જ આખરે આ અરજીને ફગાવી દેવામાં આવી છે। જી વિશ્વાસ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।